માહિતી મેળવતા રહીશું। તમે અમારી સાથે જોડાયા છો। રાજકોટથી અમારા સંવાદદાતા કેવલ દવે જોડાઈ ગયા છે। કેવલ જણાવશો કે જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી થોડા દિવસ પહેલા યોજાઈને આજે તેના પરિણામો જાહેર થઈ રહ્યા છે, તો હાલ રાજકોટમાં કેવો માહોલ છે? જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે ભાજપ કે કોંગ્રેસનો પક્ષ તરફથી પરંતુ ખાસ કરીને ગામના વિકાસ માટે જે છે ચૂંટણી લડવામાં આવે છે। 27 તારીખે ચૂંટણી હતી, એનું આજે મતગણતરી છે। તમે જોઈ શકો છો કે ખાસ કરીને લોકો જે છે મોટી સંખ્યામાં અહીં એકઠા થયા છે। ખાસ કરીને જે ગ્રામ પંચાયતની મતદાન મથક હોય છે, મતગણતરી હોય છે, તેનું પરિણામ જાણવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જુઓ છો કે મોટી સંખ્યામાં રાજકોટના ચૌધરી સ્કૂલ ગ્રાઉન્ડમાં મતગણતરી કેન્દ્ર છે, ત્યાં લોકો જે છે મોટી સંખ્યામાં આવી ગયા છે અને ખાસ કરીને પરિણામ જાણવા માટે તેઓ ઉત્સુક છે। આપણી સાથે રાજકોટના વડોદરી ગામના જે સરપંચ છે, સરપંચ તરીકે આપ વિજેતા થયો છો, શું કહેશો? ખાસ કરીને શું નામ છે? નામ અમારે જે કઈ ગામના વિકાસના કામો બાકી છે, બરાબર છે, રોડ રસ્તા પાણીના એ અમે કામ ઝડપથી કરાવશું। બાકીના જે કઈ તાલુકા પંચાયત અમારા ભાજપની બોડીની છે, બરાબર, એટલે એ કામ અમારે જે કઈ ગ્રાન્ટો ખાતે બધા સાથે મળી અને બધા કામો કરશું। ખાસ કરીને વડોદરી ગામમાં સરપંચ તરીકે કેટલામી વાર ચૂંટાયા છો અને આ ગામનો વિકાસ માટે શું આપનું રહેશે? આને પહેલા પણ હું 10 વર્ષ પહેલા ઉપસરપંચ રહી ગયેલો હતો અને બીજી વાર આ વખતે હું સરપંચમાં ચૂંટાયો છું। હવે જે કઈ અમારા ગામના જે તે કઈ કામ હશે તે બધા સાથે મળી અને અમે કરશું। ખાસ કરીને આપણી સાથે અન્ય એક ગામ જે છે એના પર સરપંચ છે એ ઉપસ્થિત છે। શું કયું ગામ છે? કાચરોટા ગામનું નામ? ગામનું નામ કાચરોટા। કાચરોટા ગામમાં સરપંચ તરીકે આપ ચૂંટાયા છો, શું વિકાસ કામો શું રહેશે? જે જરૂરિયાત છે એ કામ પૂરા કરશું। એમ મુખ્યમંત્રી હારા મળ્યા, કામ અધૂરા છે એ પૂરા કરાવશું। તમારું ગામ સત્તાની બાજુમાં ખારા છે, 4મી ટર્મ છે, મારે ચોથી ટર્મ છે। ખારચી ગામના વિકાસ માટે આપ હવે શું કામ કરશો? કાંઈ પણ તકલીફ હોય ગામને, પાણી છે, લાઇટ પાણી છે, રોડ છે, રસ્તા, કોઈ પણ ખોટો વિવાદ નહીં થવા દે। 4મી ટર્મ છે। ખાસ કરીને નોટબંધી જે છે થઈ હતી કે 500 અને 1000 ની નોટ બંધ થઈ હતી, ગામડામાં શું લોકોને મુશ્કેલી પડી છે? આપણા તો બહુ સારું છે, કોઈ તકલીફ નથી, સારું જ છે। આ ઉપરાંત આપણી સાથે એક ભાજપના નેતા જે છે રાજકાંતભાઈ ચાવડા એ પણ ઉપસ્થિત છે। ખાસ કરીને શું ગામના વિકાસ માટેની શું નીતિ રહેશે? આમ જનરલ છે ને, રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ચૂંટણી પહેલા જે જાહેરાત કરી હતી કે ભાઈ ઇનામ રૂપે ગામને જે રકમ અમે જે આપશું, અને એના અનુસંધાને સમરસ ગામો ખૂબ જ થયા। જે ચૂંટાણા એ પણ ભારતીય જનતા પાર્ટીના તમામ